વડોદરાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં જામ કલ્યાણપુરમાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। કલ્યાણપુરના તમામ ગ્રામ્યમાં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, તો પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર અત્યારે ખોરવાઈ ગયો છે। હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે, નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। દ્વારકાના જામ કલ્યાણપુરમાં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો ધોધમાર વરસાદ દ્વારકાના જામ કલ્યાણપુરમાં પડ્યો છે, જેના કારણે અત્યારે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। આ સાથે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે, કારણ કે રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેના અનુસંધાને દ્વારકાના જામ કલ્યાણપુરમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે। આ સાથે હાઈવે પર પણ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રોડ રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। કલ્યાણપુરના તમામ ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે મુસળધાર વરસાદ વરસી રહ્યો છે। રોડ રસ્તા પર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ વાહન વ્યવહાર અત્યારે ખોરવાઈ ગયો છે, વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો વહીવટીતંત્ર દ્વારા જ્યારે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવે છે, તે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો પોકળ સાબિત થતી જોવા મળી રહી છે, કારણ કે જ્યાં નજર નાખો ત્યાં બધી જ જગ્યાએ ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જયસુખ મોદી જોડાઈ ગયા છે। જી જયસુખ, દ્વારકાના જામ કલ્યાણપુરમાં અત્યારે મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય પંથકોમાં આબ ફાટી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। છેલ્લી 4 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, ત્યારે ઠેર ઠેર જો ત્યાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે લાંબા ગામની વાત કરી તો પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે પર લાંબા ગામ પાસે જે મુખ્ય નેશનલ માર્ગ છે, હાલ અત્યારે બંધ થઈ ગયો છે। નેશનલ હાઈવે પર ગોઠણસમાં પાણી ભરાતા બંને તરફ જે વાહનોની કતાર લાગી છે અને વાહન વ્યવહાર પણ અત્યારે હાલ ખોરવાયું છે। જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જનજીવન અત્યારે ખોરવાઈ ગયું છે, વાહન વ્યવહાર અત્યારે ખોરવાઈ ગયું છે, કારણ કે મુસળધાર વરસાદ જોવા મળી રહ્યો છે।